હેલો એવરીવન, ધીસ ઇઝ આકાશ કોની એન્ડ વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ બાયોલોજી યુટ્યુબ ચેનલ. આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 4. આજે જોઈશું લેક્ચર નંબર 2. પહેલા લેક્ચરમાં જોયું આપણે કે કોષીય સ્તરના આધારે પ્રાણીઓનું વર્ગીકરણ. આજના લેક્ચરમાં જોઈશું કોષીય સ્તર નહીં પરંતુ સમમિતિને આધારે પ્રાણીના પ્રકાર સમજાવવા. વોટ ઇઝ સમમિતિ? કોને કહેવાશે સમમિતિ? તો આપણે પહેલા એ જોઈએ કે સમમિતિ કોને કહેવાય. તો સમમિતિ કોઈ પણ પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરીને આધારે કોઈ પણ સજીવ શરીરના આપણે ભાગ પાડીએ છીએ એને શું કહેવાશે? સમમિતિ. જેમ કે આ હું એક સજીવ છું, પ્રાણી છું, તમને નહીં લાગતું પણ હું છું. ઓકે, પણ મારી મધ્ય અક્ષ એટલે કે અહીંયાથી બે ભાગલા પાડવાના એવું નથી. મારી મધ્ય અક્ષ એટલે અહીંયાથી પસાર થતી હશે, ઊભો હું રાખીશ તો એમાંથી પસાર થતી ધરી એટલે કે કાલ્પનિક ધરી, બરાબર? કેવી? કાલ્પનિક ધરીને આધારે કોઈ પણ પ્રાણીના ભાગલા પાડીએ અથવા તો ભાગ કે વિભાજન કરીએ એને શું કહેવાશે? સમમિતિ. શું કહેવાશે? સમમિતિ. તમારે સૌથી પહેલા શું લખવાની? એની વ્યાખ્યા લખવાની. તો વ્યાખ્યા કઈ રીતે લખાશે કે પ્રાણીના શરીરની મધ્ય અક્ષમાંથી પસાર થતી અનુરૂપ શરીરના પસાર થતી ધરીને અનુરૂપ સજીવના આપણે શું કરવાના છે? સજીવ શરીરના ભાગ પાડવાના છે. કેટલા ભાગમાં વિભાજિત થાય છે કે નહીં એના આધારે. તો શરીરના ભાગોમાં સજીવ શરીરના ભાગોમાં થતા વિભાજન ને શું કહેવાશે? સમમિતિ. કેટલા પ્રકાર પડશે આના? 3 પ્રકાર પડશે. કેટલા? 3. કયા કયા એ આપણે અહીંયા જોઈએ. પહેલો અસમમિતિ. અસમમિતિ એટલે કે તમે એના નામમાં જોઈ શકો કે અ આવી ગયું એટલે કે જે ભાગલા પડી શકતા નથી એ. ત્યારબાદ બીજું છે અરીય સમમિતિ. કેવી? અરીય સમમિતિ. અને ત્રીજું છે દ્વિપાર્શ્વ સમમિતિ. ચલો ત્રણ આપણે જોઈએ. અસમમિતિ કે જેની અંદર કોઈ પણ પ્રકારના ભાગલા પડતા નથી. જેમ કે આપણે સજીવ શરીરની અંદર લઈએ, સછિદ્રો લઈએ તો સછિદ્રની અંદર કોણ આવશે? વાદળી. હવે વાદળી હોય તો કેવું હોય? જો આવું હોય, આવું અનિયમિત આકારની રચના વાળું હશે આ વાદળી. એની મધ્ય અક્ષ અહીંયાથી પસાર થઈ અથવા તો તમે અહીંયાથી પસાર કરો છો, ક્યારેય પણ સરખા ભાગલા પડશે કારણ કે એનો આકાર અનિયમિત હશે. કેવો છે આકાર? અનિયમિત. ત્યારબાદ આપણા પાસે શંખ છે. કોણ છે? શંખ. શંખ કોનો હોય? તો કે સ્નેઇલનો. મૃદુકાયના સજીવમાં શું આવશે? શંખ હોય. આ રીતે. તો એની ધરી અહીંયાથી પસાર થાય. જો ક્યારે સરખા ભાગ પડશે? આ બાજુ વધી ગયું તો સરખા ભાગ પડતા નથી. તો એવા બધા સજીવોને શું કહેવાશે? અસમમિતીય પ્રાણી. કેવા? તો કે સછિદ્ર અને શંખ. સછિદ્રની અંદર પણ કોણ? વાદળી. તો કેવી છે? અસમમિતીય પ્રાણી છે. શંખ પાડી શકાય એના ભાગલા? તો કે નહીં. તો એને કેવા કહેવાશે? અસમમિતીય પ્રાણીઓ. કે તમારે અહીંયા લખવું હોય તો લખાણ કઈ રીતે કરી શકો? જે કોઈ પણ સજીવની મધ્ય અક્ષમાંથી ધરી પસાર થતા કોઈ શરીરને વિભાજિત કરી શકાતું નથી, તો સરખા ભાગમાં વિભાજિત કરી શકાતું નથી, એને શું કહેવાશે? અસમમિતીય. ત્યારબાદ આપણે જોઈએ અરીય સમમિતીય. અરીય એટલે કે ત્રિજ્યા. આને શું કહેવાય? ત્રિજ્યા. કેન્દ્રથી લઈને એની બહારની બાજુ સુધીનો ભાગને શું કહેવાય? ત્રિજ્યા. કોઈ પણ શરીરને, કોઈ પણ સજીવને આપણે જો એની ત્રિજ્યાવર્તી ભાગમાં વિભાજિત કરી શકતા હોઈએ એટલે કે અહીંયાથી વિભાજિત કરો, અહીંયાથી કરો, અહીંયાથી કરો, અહીંયાથી ગમે ત્યાંથી કરો, સરખા ભાગમાં જ વિભાજન પામે તો એને શું કહેવાય? અરીય સમમિતિ. જેમ કે આપણા પાસે કોની અંદર એમાં જોવા મળશે? તો કે કોષ્ઠાંત્રી છે. કોષ્ઠાંત્રીની અંદર કોણ આવે? તો કે હાઇડ્રા આવે. યાદ રાખજો. કોણ? હાઇડ્રા.
ત્યારબાદ એટલે કે હાઇડ્રા એટલે કે જળવ્યય, પછી છે આપણા પાસે શૂળત્વચી. શૂળત્વચીની અંદર કોણ આવે? તારા માછલી. બંનેના આપણે એક્ઝામ્પલ સમજીએ. પેલું છે હાઇડ્રા. તો હાઇડ્રા તો આપણને કોમનલી આવું દેખાય, બરાબર. અહીંયાથી આવા સૂત્રાંગો હશે, એમને આવા સૂત્રાંગો હોય. પરંતુ આ સજીવની ધરી એટલે આ ભાગની વચ્ચેથી આમ પસાર થતી હશે. તમને એમ થાય જો સર ક્યાં સરખા ભાગ થાય છે, પરંતુ આ સજીવ આવી રીતે ધરી નહીં પસાર કરવાની. હમણાં મેં તમને વાત કરી હતી કે મારે અહીંયા ધરી પસાર નથી થતી, આ માથાની કેન્દ્રમાં પસાર થાય છે. તો આ સજીવને આપણે આમ જોઈએ તો કેવું દેખાશે? અને આના સૂત્રાંગો આવી રીતે વિખાયેલા હશે, 1 2 3 4 વગેરે, બરાબર. તો આવી રીતે આ ધરી પસાર થતી હશે ને. તો જુઓ, એને સરખા ભાગમાં વિભાજિત કરી શકાય. અહીંયાથી કરો, અહીંયાથી કરો, અહીંયાથી. કોઈ પણ ભાગમાં તમે વિભાજન કરો તો સરખા ભાગમાં ત્રિજ્યાવર્તી રીતે વિભાજન પામે છે. તો એને શું કહેવાશે? અરીય સમમિતિ. ત્યારબાદ શૂળત્વચીની વાત કરીએ તો કે એની અંદર કોનો સમાવેશ થાય? તારા માછલી. તારા માછલી, ઓકે. તારા માછલીની અહીંયા રહે ધરી, બરાબર. તારા માછલી એકદમ આમ હથેળીની જેમ ચપટી હશે, ઓકે. તમે સ્કૂલની અંદર આવશો એટલે આપણા પાસે તારા માછલી ઓલરેડી છે, આપણે તમને દેખાડીશું. તો આવી રીતે વચ્ચેથી ધરી પસાર થતી હોય, આ રીતે ધરી પસાર થાય છે. તો જુઓ, એને સરખા ભાગમાં વિભાજિત કરી શકાય. 5 ભાગમાં કરવા હોય તો 5 ભાગમાં થાય કે ના કરી શકાય? તો કે યસ, કરી શકાય, પોસિબલ છે. તો એને પણ શું કહેવાશે? ત્રિજ્યાવર્તી એટલે કે અરીય સમમિતિ. ત્યારબાદ આપણે વાત કરીએ દ્વિપાર્શ્વ સમમિતિ. કોને કહેવાશે દ્વિપાર્શ્વ? દ્વિ એટલે કે બે, પાર્શ્વ એટલે કે બાજુ. દ્વિ બાજુ, પાર્શ્વ એટલે કે કોણ? બાજુ. તો જે કોઈ પણ સજીવ શરીરો ને મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરીને આધારે બે ભાગમાં જ વિભાજિત કરી શકાય. ત્રિજ્યાવર્તી નહીં કે 5 ભાગમાં નહીં, 4 ભાગમાં પણ નહીં, 3 ભાગમાં નહીં. કેટલા? 2, ડાબું અને જમણું. જેમ કે આપણે જો અહીંયાથી મારે ધરી પસાર થતી હોય તો હું સરખા 2 ભાગમાં વિભાજન પામી. એક ભાગમાં મારો હાથ હશે તો બીજા ભાગમાં પણ હાથ હશે, એક ભાગમાં મારો પગ હશે તો બીજા ભાગમાં પણ પગ હશે, એક ભાગમાં ડાબી આંખ હશે તો બીજા ભાગમાં જમણી આંખ હશે, ઓકે. તો બાહ્ય લક્ષણને આધારે તમે 2 ભાગમાં સમાન વિભાજન કરી શકો છો. તો એને શું કહેવાશે? દ્વિપાર્શ્વ સમમિતિ. જેમ કે કોઈ પણ વંદો છે. કોણ છે વંદો? આ તમારો કોણ થઈ ગયો? વંદો. આ એની થઈ ગઈ પાંખ, આ એના થઈ ગયા એની મૂછ, આપણે જેને મૂછ તરીકે ઓળખીએ. તો આને પણ તમે જુઓ, અહીંયાથી સમાન ભાગમાં કેટલા ભાગમાં વહેંચી શકો? 2, ડાબું અને જમણું. આ રીતે તમને ચોપડીની અંદર કરચલાની એક્ઝામ્પલ આપેલું છે. તો કોઈ પણ સજીવ શરીર હોય એને તમે ડાબું અને જમણા ભાગમાં વિભાજન કરી શકો છો. તો એને કેવું કહેવાશે? દ્વિપાર્શ્વ સમમિતિ. કોની અંદર જોવા મળે? તો કે નુપુરકની અંદર જોવા મળે, સંધિપાદ એટલે કે નુપુરક, સંધિપાદ, પછી ઘણા બધા મેરુદંડી. આ બધાની અંદર કેવું જોવા મળે? દ્વિપાર્શ્વ સમમિતિ. હવે તમે જોશો આનો સ્ક્રીનશોટ કે જે તમે નોટ ડાઉન કરી શકો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે પ્રાણીઓમાં ગર્ભસ્તરીય આયોજન સમજાવો. વોટ ઇઝ ગર્ભસ્તરીય આયોજન? ગર્ભ તો કે બધાને ખબર છે ગર્ભ ક્યાં હોય? તો કે ઉદર ગુહાની અંદર જ્યારે બાળક વિકસતું હોય માતાના પેટમાં, એટલે કે ગર્ભાશયની અંદર ત્યાં, ઓકે. ભ્રૂણ પેલા પણ કોણ હોય? ગર્ભ હોય. એટલે કે જ્યારે શુક્રકોષ એ અંડકોષને ફલન કરે એટલે ફલન બાદ શું બનાવે? ફલિતાંડ. શું બનાવે? ફલિતાંડ. આ ફલિતાંડ એક કોષ છે. હવે ફલિતાંડની અંદર શું થશે? આ ફલિતાંડ ક્રમશઃ વિભાજન પામીને 2 કોષો, 4 કોષો, 8 કોષો, 16 કોષો, 32 કોષો, 64 કોષો, આ ઘણા બધા કોષો વાળું એક સ્તર બનાવશે. આ ઘણા બધા કોષો ભેગા મળે એને શું કહેવાય? આ ગર્ભ. શું કહેવાય? ગર્ભ. અને આ ગર્ભનો શું થાય? વિકાસ થાય. શેમાં થશે? ભ્રૂણમાં વિકાસ થશે. શામાં થશે? ભ્રૂણમાં. એટલે કે ગર્ભ વિકાસ થઈને શેમાં પામે? ભ્રૂણમાં ફેરવાઈ જાય. ભ્રૂણ એટલે કે જેની અંદર ચોક્કસ અંગોનો વિકાસ થવા માંડ્યો છે એ. પરંતુ આ ગર્ભ વિકાસ દરમિયાન, ગર્ભના વિકાસ દરમિયાન આ કોઈ ગર્ભ છે એના ફરતે શું ધરાવતા હશે? એ કોષો ધરાવતા હશે કે નહીં?
આ કોષો કેટલા સ્તરમાં ધરાવે છે, કેટલા સ્તરનું આવરણ ધરાવે છે, એને શું કહેવાય? ગર્ભ સ્તર. એટલે કે તમારે વ્યાખ્યા આપવી હોય ગર્ભ સ્તરની તો કઈ રીતે આપી શકાશે કે સજીવના ગર્ભ વિકાસ દરમિયાન આંતરગુહાની ફરતે, આંતરગુહા એટલે કે જે પુખ્તતા સમયે પાચન માર્ગ બનવાનું છે, આ આપણે જે આ છે ભાગ, આ એ શું છે? આપણો પાચન માર્ગની શરૂઆત છે. ક્યાં સુધી? મળદ્વાર સુધી. બરાબર. તો એ પાચન માર્ગ એક સમય શું હતો? આંતરગુહા. એક સમય શું હતો? આંતરગુહા. કારણ કે આપણે બધા એવા સજીવો છીએ કે જેમાં ગુદાદ્વાર પહેલા સર્જાય. ઓકે. તો કોઈ પણ કોષો છે, આ કોષોની ફરતે એટલે કે ગર્ભ કોષોની ફરતે કેટલા સ્તરનું આવરણ આવેલું છે એને શું કહેવાશે? ગર્ભસ્તરીય આયોજન. શું કહેવાશે? ગર્ભસ્તરીય આયોજન. અને આ ગર્ભસ્તરીય આયોજન ક્યારે જોવા મળશે? ગર્ભના વિકાસ દરમિયાન. ફક્ત ને ફક્ત ગર્ભના વિકાસ દરમિયાન. કેટલા પ્રકાર પડશે એના? તો કે 2 પ્રકાર પડે. કેટલા? 2. કયા કયા? એ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પહેલો છે પ્રકાર દ્વિગર્ભસ્તરીય. કેટલા? દ્વિગર્ભસ્તરીય. આપણે જોઈએ સૌથી અંદર આવેલું ગર્ભ સ્તર એને શું કહેવાય? અંતઃગર્ભ સ્તર. સૌથી બહાર આવેલું ગર્ભ સ્તર એને શું કહેવાય? બાહ્ય ગર્ભ સ્તર. અને એ બે વચ્ચે કોઈ જો ગર્ભ સ્તર આવેલું હોય તો એને શું કહેવાશે? મધ્ય ગર્ભ સ્તર. એટલે કે તમારે આ કોષોનું સ્તર છે જે તમે અહીંયા જોઈ શકો. બરાબર. અને આ સૌથી અંદરનો ભાગ એ કયું છે? અંતઃગર્ભ સ્તર. સૌથી બહારનું એ કયું છે? બાહ્ય ગર્ભ સ્તર. ઓકે. હવે આ વચ્ચેનો જે પોલાણ છે એ શું છે? આંતરગુહા. આપણે જેની હમણાં વાત કરી એ આંતરગુહા. આ આંતરગુહા છેલ્લે શેમાં પરિણમે? પાચન માર્ગમાં. એટલે કે આપણા શરીરની અંદર જો એક અવકાશ, કોઈ એક સંપૂર્ણ માર્ગ છે કે નહીં, તો એ સંપૂર્ણ માર્ગ ગર્ભ સ્તરે આંતરગુહા તરીકે ઓળખાય કે જેને આપણે શું કહીશું? પાચન ગુહા. શું કહીશું? પાચન ગુહા. તો જે કોઈ પણ પ્રાણી કે જેના ગર્ભકોષની અંદર ફક્ત 2 જ ગર્ભ સ્તર પાચન ગુહા ફરતે છે, અંતઃગર્ભ સ્તર અને બાહ્ય ગર્ભ સ્તર, તો એને શું કહેવાય? દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ. શું કહેવાશે? દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ. અને આ બંનેની વચ્ચે જે અવકાશ છે ત્યાં શું આવેલું છે? એકદમ શ્લેષ્મ જેવું આવરણ, એટલે કે ચિકાસયુક્ત કોષોનું આવરણ છે, પરંતુ એ કોઈ કોષીય આવરણ છે નહીં. એટલા માટે એને કહેવાશે મધ્ય શ્લેષ્મ સ્તર. આવું કંઈક. શું છે? મધ્ય શ્લેષ્મ સ્તર. પરંતુ એ ગર્ભ સ્તર નથી. શું છે? મધ્ય શ્લેષ્મ સ્તર છે, ગર્ભ સ્તર નથી. તો એને શું કહેવાય? દ્વિગર્ભસ્તરીય પ્રાણી. કોની અંદર જોવા મળે? તો કોષ્ઠાંતરી છે, કંકતધરા છે, એ બધાની અંદર કેવું જોવા મળશે? દ્વિગર્ભસ્તરીય પ્રાણી. બીજો પ્રકાર કયો છે? ત્રિગર્ભસ્તરીય પ્રાણી. કયો? ત્રિગર્ભસ્તરીય પ્રાણી. આપણે કોના આધારે વિભાજન કરીએ છીએ? કે કોઈ સજીવ હજી બને છે એના આધારે વર્ગીકરણ કરીએ છીએ. એટલે કે જે સજીવની ગર્ભ અવસ્થા આધારે આપણે અહીંયા વર્ગીકરણ કરી રહ્યા છીએ. તો ત્રિગર્ભસ્તરીય પ્રાણી તો કે પાચન માર્ગ. એક તો વચ્ચેનો ભાગ શું હશે? વચ્ચેનો ભાગ પાચન ગુહા. પાચન ગુહાની ફરતે કોણ આવેલું હોય? સૌથી અંદરનું ગર્ભ સ્તર એટલે કે અંતઃગર્ભ સ્તર. એની ફરતે કોણ આવેલું હશે? અંતઃગર્ભ સ્તરની ફરતે મધ્ય ગર્ભ સ્તર. જોજો ઉપરના કેસમાં મધ્ય શ્લેષ્મ સ્તર છે. અને એની બહાર શું આવેલું હોય? બાહ્ય ગર્ભ સ્તર આવેલું હોય. એટલે કે ટોટલ 3 ગર્ભ સ્તર. અંતઃ, બાહ્ય, આ કયું છે? બાહ્ય, અંતઃ, અને ત્રીજું આપણું કયું? મધ્ય. આ 3 ગર્ભસ્તર જે સજીવની અંદર જોવા મળતા હોય એને શું કહેવાય? ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ. શું કહેવાશે?
ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ. અહીંયા તમારે આકૃતિ જરૂરી છે, પરંતુ મેં અહીંયા ખાલી તમને સમજાવવા માટે દોરી છે. ઓકે, તમને જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ આકૃતિ તમારે હંમેશા ધ્યાનમાં દેખાડવાની છે. એની અંદર તમે જેવી કોઈ પણ ડિઝાઇન કરો એની સાથે મને કોઈ મતલબ નથી. મને કોષના સ્તર આવરણ દેખાવા જોઈએ. તમે એની અંદર ટેક્સચર કરો, તમે એની અંદર તમારું નામ લખો, મને એના સાથે કોઈ મતલબ નથી. તમારે નામ મને 3 ગર્ભસ્તર ચોખ્ખા ખબર પડતી હોવી જોઈએ. ઓકે, તો આ થઈ ગયા ત્રિગર્ભસ્તરીય પ્રાણી. કોની અંદર જોવા મળે? કોષ્ઠાંતરીમાં આવું જોવા મળે, કંકાપધરામાં પણ આવું જોવા મળે. તો ત્રિગર્ભસ્તરીય પ્રાણી કોની અંદર જોવા મળશે? તો કે પૃથુકૃમિથી માંડીને મેરુદંડી સમુદાય બધાની અંદર શું જોવા મળે? ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ. કેવા? ત્રિગર્ભસ્તરી પ્રાણી. પણ મેરુદંડ એટલે બહુ જટિલ થઈ ગયું અને પૃથુકૃમિ એટલે હજી સાવ નોર્મલ છે. તો આની અંદર પણ કઈ વિવિધતા હશે? ત્રિગર્ભસ્તરીય પ્રાણીની અંદર હશે કઈક વિવિધતા? તો કે યસ, એને એ વિવિધતાને શું કહેવાશે? દેહકોષ્ઠ. શું કહેવાશે? દેહકોષ્ઠ. એટલે કે તમને ક્વેશ્ચન પૂછે કે દેહકોષ્ઠ એટલે શું? આ તમારો બીજો ક્વેશ્ચન છે. દેહકોષ્ઠ એટલે શું અને દેહકોષ્ઠના આધારે પ્રાણીના વર્ગીકરણ આપો. ઓકે, દેહકોષ્ઠ એટલે શું? વર્ગીકરણ કરો. ચલો પહેલા જોઈએ દેહકોષ્ઠ કોને કહેવાશે. ઓકે, હમણાં આપણે વાત કરી તો કે બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર, ત્રિગર્ભસ્તરીય આવરણ ધરાવતું સજીવ પૃથુકૃમિથી મેરુદંડીમાં જોવા મળે. પરંતુ આ ત્રણે ત્રણ અહીંયા પણ બહુ બધી વિવિધતા તમને જોવા મળશે. શું જોવા મળશે? વિવિધતા. કેમ? તો કે દેહકોષ્ઠ નામની એક રચના આવે છે. દેહકોષ્ઠ, કોષ્ઠ એટલે કે પોલાણ, એક એવી જગ્યા કે શરીરની અંદર આવેલી હોય, એટલે એને શું કીધું? દેહકોષ્ઠ. તો પ્રોપર વ્યાખ્યા શું થશે? તો કે ત્રિગર્ભ સ્તરીય પ્રાણીના મધ્ય ગર્ભ સ્તરમાં વિકાસ દરમિયાન ઉદ્ભવતા પોલાણ અથવા તો કોષ્ઠને શું કહેવાશે? દેહકોષ્ઠ. કયા ગર્ભસ્તરમાં ઉદ્ભવશે? મધ્ય ગર્ભસ્તરમાં ઉદ્ભવશે. કયા સ્તરીય પ્રાણીમાં? ત્રિગર્ભસ્તરીય. આમાં તો મધ્ય ગર્ભસ્તર હોય નહીં, એટલે આનો કેસ અલગ. તો આને શું કહેવાય? દેહકોષ્ઠ. હંમેશા યાદ રાખજો, આ જે દેહકોષ્ઠ છે એ મધ્ય ગર્ભસ્તર વડે ઘેરાયેલું હોવું જોઈએ. બરાબર? ખાસિયત કઈ છે? મધ્ય ગર્ભસ્તર વડે ઘેરાયેલ હોવું જોઈએ. તો આ દેહકોષ્ઠના આધારે પ્રાણીના 3 પ્રકાર પડશે. કેટલા? 3. કયા કયા? પહેલો પ્રકાર અદેહકોષ્ઠી. તમે નામ પરથી જ સમજી ગયા. જેની અંદર દેહકોષ્ઠ જોવા મળતો નથી એ અદેહકોષ્ઠી. બીજો પ્રકાર કૂટ દેહકોષ્ઠી. કેવો? કૂટ દેહકોષ્ઠી. અને ત્રીજો પ્રકાર દેહકોષ્ઠી. કૂટ એટલે કે ખોટું, દેહકોષ્ઠી આપણને ખ્યાલ જ છે. જેની અંદર દેહકોષ્ઠ જોવા મળશે એ તમને અત્યારે ખબર પડી ગઈ. દેહકોષ્ઠ. જેની અંદર દેહકોષ્ઠ જોવા મળતો નથી એને શું કહેવાય? અદેહકોષ્ઠી. અને કૂટ દેહકોષ્ઠી એટલે કે દેહકોષ્ઠ જેવું છે પરંતુ એ હકીકતમાં દેહકોષ્ઠ છે નહીં. કેવું છે? દેહકોષ્ઠ જેવું છે પણ દેહકોષ્ઠ છે નહીં. તો એને શું કહેવાય? કૂટ દેહકોષ્ઠી. ચલો પહેલા આપણે એને આકૃતિ દ્વારા સમજીએ. ત્રણે. અદેહકોષ્ઠી એટલે કે સૌથી અંદર કયું સ્તર હશે? અંતઃગર્ભસ્તર. વચ્ચેનું છે એ શું છે? આપણું પોલાણ. બરાબર? એની બહાર શું હશે? મધ્ય ગર્ભસ્તર. આ એનું શું છે? મધ્ય ગર્ભસ્તર. અને સૌથી બહાર શું હોય? તો કે બાહ્ય ગર્ભસ્તર. એટલે કે હમણાં જે આપણે ત્રિગર્ભસ્તરીય ભણ્યા એનું એ જ. અહીંયા વચ્ચે મધ્ય ગર્ભસ્તરની અંદર કોઈ પોલાણ કે કોઈ રચના ઉદ્ભવતી નથી. તો એને શું કહેવાય? અદેહકોષ્ઠી. કોની અંદર જોવા મળે? તો કે આપણે વાત કરી હતી ત્રિગર્ભસ્તરીય પ્રાણી પૃથુકૃમિથી શરૂ થાય તો સૌથી સામાન્ય રચના કોની અંદર હોય? પૃથુકૃમિની અંદર જ હોવાની. તો અદેહકોષ્ઠી કોની અંદર જોવા મળે? પૃથુકૃમિની અંદર. કેવું? પૃથુકૃમિની અંદર. તમે પૃથુકૃમિની અંદર તમે કોનો સમાવેશ થાય? તમે ભણી ગયા
કે પ્લેનેરિયાનો, બરાબર. પ્લેનેરિયા હોય એટલે તમે આડું કાપો ને એના ગર્ભસ્તરને તો કેવું દેખાશે? તો કે આવું. આ વચ્ચે એનો પાચન માર્ગ હશે અને આ જે ભાગ છે ત્યાં શું હશે? કોઈ પોલાણ હશે નહીં. એને જો તમે કાપો ને તો એ આવું હોય, ચપટું, બરાબર. અને એને જમીન પર સુવડાવો તો એ આવું ફૂલેલું ઉપરથી દેખાય. તો વચ્ચે પાચન માર્ગ છે, એના ફરતે કોણ છે? અંતઃગર્ભસ્તર. વચ્ચે ક્યાંય પણ જગ્યા છે નહીં, એટલે કે કોઈ પણ ત્યાં અંગ છે નહીં. સમજ પડી? આવા પ્રકારનું દેખાશે હકીકતમાં. આ આપણે ગર્ભસ્તરનો પ્રકાર જોયો, કોષીય પ્રકાર, અને આ એના આપણે સજીવનો પ્રકાર જોયો. ત્યારબાદ વાત કરીએ કૂટદેહ કોષ્ઠીની. તો કૂટદેહ કોષ્ઠીની અંદર કેવું હશે કે મધ્ય ગર્ભસ્તરની અંદરથી કોથળી ઉદ્ભવે છે. કેવું છે? મધ્ય ગર્ભસ્તરની અંદર કોથળી ઉદ્ભવે છે, પરંતુ એ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વડે આવૃત છે. જ્યારે લક્ષણ શું હતું? મધ્ય ગર્ભસ્તર વડે ઘેરાયેલું હોવું જોઈએ. અહીંયા ઘેરાયેલું છે નહીં. એટલે કે કૂટદેહ કોષ્ઠીની અંદર સૌથી અંદર કોણ છે આપણું? અંતઃગર્ભસ્તર છે. સૌથી બહાર કોણ છે આપણું? બાહ્ય ગર્ભસ્તર છે. આ કયું છે આપણું? બાહ્ય ગર્ભસ્તર. એની અંદર કોણ હોવું જોઈએ? વચ્ચે મધ્ય ગર્ભસ્તર હોવું જોઈએ, પરંતુ મધ્ય ગર્ભસ્તરની નાની 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 કોથળીઓ છે. કેવી? તો કે આવી. આ મધ્ય ગર્ભસ્તર, આ મધ્ય ગર્ભસ્તર, આ મધ્ય ગર્ભસ્તર, આ મધ્ય ગર્ભસ્તર. એટલે આ જે કોથળી છે અહીંયા જે અવકાશ સર્જાય છે ને વચ્ચે પોલાણ, જે આ પોલાણ બધાને એવું લાગે છે કે એ દેહ કોષ્ઠ છે, પણ એ હકીકતમાં દેહ કોષ્ઠ છે નહીં. દેહ કોષ્ઠની ખાસિયત શું છે કે એ બાહ્ય ગર્ભસ્તર, દેહ કોષ્ઠની ખાસિયત છે એ મધ્ય ગર્ભસ્તર વડે ઘેરાયેલ હોવું જોઈએ. જ્યારે અહીંયા જુઓ એ કોના વડે ઘેરાયેલ છે? બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વડે ઘેરાયેલ છે. આ વચ્ચેનું પોલાણ એ દેહ કોષ્ઠ નથી. એટલા માટે એને આપણે શું કીધું? કૂટદેહ કોષ્ઠી. તમને એમ થાય અદેહ કોષ્ઠી તો એને ના કહેવાય? તો કે નહીં, આ દેહ કોષ્ઠ જેવું દેખાય છે. કેવું છે? દેહ કોષ્ઠ જેવું દેખાય છે, એટલા માટે. હવે સૂત્રકૃમિનો સમાવેશ કોની અંદર? સૂત્રકૃમિ કેવું છે? કૂટદેહ કોષ્ઠી હશે. કેવું? કૂટદેહ કોષ્ઠી. કોણ? સૂત્રકૃમિ એટલે કે તમારા કરમિયા. કરમિયા કેવા હોય? ગોળ ગોળ. તો આપણે ગોળ આવું કરમિયું હોય એને આપણે કાપીએ. આમ કરમિયું હોય આવી રીતે, આ રીતે કરમિયું છે ને વચ્ચેથી કાપો અને તમે આવી રીતે જુઓ તો આવું ગોળ દેખાશે? તો કે યસ. તો એને વચ્ચે શું હશે? અંતઃગર્ભસ્તર, વચ્ચેનો પાચન માર્ગ. હવે આપણે એવું ભણી ગયા કે ગર્ભસ્તરીય આયોજન હોવું જોઈએ, તો એમાં બાહ્ય ગર્ભસ્તર છે, તો મધ્ય ગર્ભસ્તર જો આ રીતે ફેલાયેલું છે. બાહ્ય ગર્ભસ્તર મધ્ય ગર્ભસ્તર આ રીતે ફેલાયેલું છે. જ્યારે આમાં જો સમગ્ર વિસ્તારમાં ફેલાયેલું છે અદેહ કોષ્ઠીમાં, ત્યાં કોઈ પણ પોલાણ છે નહીં. જ્યારે અહીંયા જુઓ મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે કંઈક પોલાણ રચાણું એ ફક્ત મધ્ય ગર્ભસ્તર વડે ઘેરાયેલું હોય તો જ એને શું કહેવાય? દેહ કોષ્ઠ. પરંતુ એ મધ્ય ગર્ભસ્તર અને બાહ્ય અંતઃગર્ભસ્તર વડે ઘેરાયેલ છે. તો આ હકીકતમાં શું છે? કૂટદેહ કોષ્ઠ. આ દેહ કોષ્ઠ જેવું દેખાય, પોલાણ દેખાય છે, દેહ કોષ્ઠ જેવું દેખાય, પણ દેહ કોષ્ઠ છે નહીં. ઇન જનરલ તમે જુઓ તો એ આવી નાની નાની પુટિકા અથવા તો કોથળી સ્વરૂપે જોવા મળે. આ આપણે થોડુંક એડવાન્સ લેવલમાં વાત કરી. તમે કોલેજમાં જશો એટલે આ રીતે ભણશો. તમને બુક્સમાં આવી રીતે આપેલ છે. એટલે બુક્સમાં એવું કીધું છે કે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વડે ઘેરાયેલું હોય અને મધ્ય ગર્ભસ્તરમાં પુટિકા આવેલી હોય તો એને શું કહેવાશે? કૂટદેહ કોષ્ઠી. ત્યારબાદ વાત કરીએ દેહ કોષ્ઠી સજીવોની. કોને કહેવાશે? દેહ કોષ્ઠી પ્રાણીઓ. તો કે જેની અંદર હકીકતમાં વાસ્તવિક સાચી દેહ કોષ્ઠ જોવા મળે છે એને શું કહેવાય? દેહ કોષ્ઠી પ્રાણી. તો સૂત્રકૃમિ પછી કોણ આવે? નુપુરક. તો નુપુરક થી મેરુદંડીના પ્રાણી બધા જ કેવા હશે? દેહ કોષ્ઠી પ્રાણી. આ ખાસ યાદ રાખવાનું. તમે આ આટલા લક્ષણો યાદ રાખશો એટલે એક સમુદાય ભણશું એટલે એના લક્ષણો આવશે, બરાબર? તો કેવું આયોજન ધરાવે નુપુરક? તો કે અંગ તંત્ર સ્તરીય આપણે ભણી ગયા એ. ત્યારબાદ સમમિતિ કેવી ધરાવે? તો કે દ્વિપાર્શ્વ, એ પણ ભણી ગયા. પછી ગર્ભસ્તર કેવું ધરાવે? ત્રિગર્ભસ્તરીય. દેહ કોષ્ઠ કેવો?
દેહકોષ્ઠી. આ પ્રકારે આપણે બધું જ બેઠું બેઠું ભણીશું, એટલે તમારે અત્યારના જે કેરેક્ટર છે એ સમજાઈ જાય એ વધારે સારું. ઓકે, હવે આનો આપણે જો ડાયાગ્રામ બનાવીએ તો કઈ રીતે દેખાશે? આ તમારું શું છે, આપણે ઉપરની હવે જરૂર નથી તો કઈ વાંધો નહીં. આ તમારું છે અંતઃગર્ભસ્તર. એના ફરતે શું હશે? મધ્ય ગર્ભસ્તર. પરંતુ આપણે પહેલા દોરી દઈએ. આ કોણ છે? એનું બાહ્ય ગર્ભસ્તર. બે ગર્ભસ્તર આપણા થઈ ગયા સમજવા માટે. આ કયું છે? એનું બાહ્ય ગર્ભસ્તર. વચ્ચે કોણ હશે? મધ્ય ગર્ભસ્તર. એટલે કે આ રીતે આપણે પહેલા સમજી લઈએ. આખામાં શું ફેલાયું છે? મધ્ય ગર્ભસ્તર. તમને તો એવું થશે કે સર આ તો અદેહકોષ્ઠી જેવું થઈ ગયું, પરંતુ અહીંયા શું હશે? પોલાણ. શું હશે? પોલાણ. પોલાણ નહીં, બરાબર. મધ્ય કોષ્ઠની વચ્ચે પણ શું છે? એટલે કે મધ્ય ગર્ભસ્તરની વચ્ચે આવું પોલાણ રચાય છે. જુઓ, જગ્યા રચાણી. કોની વચ્ચે? મધ્ય ગર્ભસ્તરની વચ્ચે જગ્યા રચાણી. આને શું કહેવાય? દેહકોષ્ઠ. શું કહેવાય? દેહકોષ્ઠ. અને આ દેહકોષ્ઠની અંદર શું હોય? દરેક અંગો હોય. જેમ કે આપણા હાડકા છે, તો હાડકા એ ક્યાં હોય? દેહકોષ્ઠમાં હોય. કોઈ પણ અંગ છે તો ક્યાં હશે? દેહકોષ્ઠમાં હશે. સ્નાયુ દેહકોષ્ઠનો ભાગ છે. ત્યારબાદ તમે એક વસ્તુ કહેતા હું ભૂલી ગયો, બાહ્ય ગર્ભસ્તર છે એમાંથી શું બને? આપણી અત્યારે જે ત્વચા છે, આપણું કોઈ પણ બાહ્ય ભાગ, ત્વચા, ત્યારબાદ આપણું ચેતાતંત્ર, આ બધું બાહ્ય ગર્ભસ્તરમાંથી બન્યું છે. એટલે કે ત્વચા એક સમયે કોણ હતું? બાહ્ય ગર્ભસ્તરના કોષ હતા કે જેમાંથી ત્વચા બની. ત્યારબાદ આ મધ્ય ગર્ભસ્તરના કોષ છે એ કોણ? તો કે આપણી સંયોજક પેશી, એટલે કે રુધિર છે એ, ત્યારબાદ સ્નાયુ, આ બધા ક્યાંથી આવ્યા? મધ્ય ગર્ભસ્તરમાંથી. ઓકે, અને એની અંદર વચ્ચે જો દેહકોષ્ઠ છે તો એ વચ્ચેનું પોલાણ એ શું દર્શાવે છે? કોઈ એ મધ્ય ગર્ભસ્તરમાં કોઈ અંગની હાજરી. તો આપણા સ્નાયુની વચ્ચે કોની હાજરી છે? તો કે હાડકાની. તો યસ, એ દેહકોષ્ઠની અંદર હશે. સમજ પડી? અને આ સૌથી અંદરનો અંતઃગર્ભસ્તર એ કોનું પોલાણ રચે? આપણી પાચન માર્ગ એટલે કે અન્ન માર્ગની દિવાલ હોય, એનું પોલાણ શાનું બનેલું હોય? એક સમયે અંતઃગર્ભસ્તરનું. જેમ જેમ આ ગર્ભ વિકાસ થતો જાય એમાંથી એ પાચન માર્ગ બનશે. તો આ તમને સમજાય છે દેહકોષ્ઠ. હવે જુઓ, આ દેહકોષ્ઠ છે એ સંપૂર્ણ રીતે કોના તરફથી, કોના વડે ઘેરાયેલું છે? મધ્ય ગર્ભસ્તર વડે. સંપૂર્ણ રીતે મધ્ય ગર્ભસ્તર. અહીંયા જુઓ, અપૂર્ણ રીતે ઘેરાયેલું છે, એટલા માટે એને કુટ દેહકોષ્ઠી કીધું. અહીંયા કોઈ ઘેરાયેલું જ નથી એટલે એને અદેહકોષ્ઠી કીધું. ઓકે, તો આ ત્રણ તમારા થઈ ગયા ભૈન પ્રકાર, અને આ થઈ ગયું પ્રાણીઓમાં ગર્ભસ્તરીય આયોજન. તમને આ બે ક્વેશ્ચન્સ છે કે જે તમે હવે તમે એના સ્ક્રીનશોટ જોઈ શકો. ત્યારબાદના આજના લેક્ચર માટેના બે નાના બે માર્ક્સના સવાલ. પહેલું છે સમખંડતા એટલે શું? સમજાવો. 2 માર્ક્સમાં તમને પૂછશે. બહુ ઈઝી છે, તમારે આને સમજવાનું છે. મોસ્ટલી એક્ઝામમાં આવા સવાલ પૂછતા નથી, પરંતુ તમારે શબ્દ સમજવાનો છે. સમાન ખંડતા એને શું કહેવાય? સમખંડતા. હવે ઘણા બધા એવા સજીવ છે કે જેને આપણે બાહ્ય રચના જોઈએ, જેની જેમ કે આપણે અળસિયું જોઈએ તો આપણને ખબર, અળસિયાની અંદર આવા વક્રો હોય, કાળા, બરાબર, ખાંચા હોય કે જેની અંદર આવી ત્યાં ભાગ પડતા હોય. આપણે અળસિયા બધાએ જોયું છે. અળસિયું ના જોયું હોય તો આપણે કાન ખજૂરો, રેતી કીડો, બરાબર, ભરવાડ, આવું બધું તમે જોયું છે. ઘણા લોકો ગામડે રહેતા હશે તો એને તો બહુ વધારે જોયું છે. તો એવા સજીવો કે જેમને બાહ્ય આધારે અથવા તો કોઈ શરીરનું કોઈ સજીવ શરીર છે એ ક્રમિક પુનરાવર્તી ભાગો દ્વારા સમાન રીતે વહેંચાયેલું છે, સમાન ખંડોમાં વહેંચાયેલું છે, એને શું કહેવાય? સમખંડતા. જો સમાન રીતે બધા વહેંચાયેલા છે એને શું કહેવાય? સમાન ખંડતા, એટલે કે સમખંડતા. ઓકે, આને આપણે અળસિયું છે તો એમાં બાહ્ય રીતે અને આંતરિક રીતે બંને રીતે સમાન ખંડતા જોવા મળશે. એટલે કે તમે ભણશો હજુ ચેપ્ટર નંબર 7 ની અંદર કે ચોક્કસ ખંડની અંદર પાચન માર્ગના કોઈક અંગો આવેલા છે, જેમ કે પેશણી. ચોક્કસ માર્ગની અંદર, ચોક્કસ ખંડની અંદર જ એના આંતરડું આવેલું છે, ચોક્કસ ખંડની અંદર મોટું આંતરડું આવેલું છે, ચોક્કસ ખંડની અંદર જ
હૃદય આવેલું છે, આવું બધું આવેલું છે, આવી રચનાઓ છે એની અંદર. ઓકે, તો એ આંતરિક રીતે પણ ખંડતા દર્શાવે છે અને બાહ્ય રીતે પણ ખંડતા દર્શાવે છે. જ્યારે આપણે વંદાની વાત કરીએ એટલે કે સંધિપાદ સમુદાયના પ્રાણીની વાત કરીએ તો સંધિપાદ સમુદાયનો પ્રાણી હોય એ બાહ્ય રીતે ખંડતા દર્શાવશે. કેવી ખંડતા? તો કે શીર્ષ ભાગ, ઉરસ ભાગ, ઉદર ભાગ. અને ઉદર ભાગ છે એની અંદર પણ જુઓ બાહ્ય રીતે ખંડતા છે. આ કેવું છે? બાહ્ય ખંડતા સંધિપાદમાં પણ જોવા મળે છે, પરંતુ એના અંગોની અંદર આંતરિક રીતે ખંડતા જોવા નથી મળતી. એમાં તો આવી રીતે આખો પાચન માર્ગ હોય, બરાબર, જટિલ પાચન માર્ગ છે એમાં, તો આંતરિક રીતે અંગોમાં ખંડતા જોવા મળતી નથી. ફક્ત સંધિપાદમાં કેવી બાહ્ય રીતે જ ખંડતા જોવા મળે. તો આને શું કહેવાય? સમખંડતા. આ તમારે MCQ ની અંદર ખાસ યાદ રાખવાનું છે, કોની અંદર બાહ્ય, કોની અંદર આંતરિક જોવા મળે છે કે નહીં. અને સમખંડતા કોને કહેવાય એ ભાગ એ તમારે વિચારી રાખવાનું. જેમ કે આપણું શરીર છે તો એ 3 ભાગમાં વિભાજિત છે. જેમ કે શીર્ષ, છાતી વાળો ભાગ, ઉદર, અને છાતીથી આપણા પગ છે એની ઉપરનો ભાગ કયું? ઉદર. કારણ કે પગ એ આપણો કેવા છે? ઉપાંગ છે, મુખ્ય શરીરનો ભાગ નથી. એ શું છે? આપણા ઉપાંગ. તો કે મનુષ્યનું શરીર કેટલા ભાગમાં વિભાજિત છે? તો કેટલા ભાગમાં ખંડિત છે? શીર્ષ, ઉરસ, ઉદર. એવી રીતે અહીંયા પણ શીર્ષ, ઉરસ, ઉદર, અને ઉદર પણ આમાં વિભાજિત, અલગ અલગ ખંડોમાં વિભાજિત છે. તો એ ટર્મ્સને શું કહેવાશે? સમખંડતા. ત્યારબાદ મેઇન સવાલ, મેરુદંડ એટલે શું? સમજાવો. ઓકે, મેરુદંડ કોની અંદર જોવા મળે? હંમેશા જોવાનું દેહ કોષ્ઠી પ્રાણી હોય એમાં જ જોવા મળશે. કેવા? દેહ કોષ્ઠી. તો કે દેહ કોષ્ઠી પ્રાણીના મધ્ય ગર્ભસ્તરમાંથી, ક્યાં? મધ્ય ગર્ભસ્તરમાંથી પાચન માર્ગ અથવા તો અન્ન માર્ગને કઈ બાજુ જોવા મળે? વક્ષ એટલે કે નીચે, પૃષ્ઠ એટલે કે ઉપર. આપણે ચતુષ્પાદી પ્રાણીઓ છીએ એટલે આ રીતે આપણને હંમેશા કરવાનું. તો આપણો આ પેટ, છાતી વાળો જે ભાગ છે એ કેવો ભાગ થશે? નીચેની બાજુ છે, એને વક્ષ કહેવાશે. જ્યારે આપણી પીઠ છે, કરોડ સ્તંભ છે જે આપણું, એને કઈ બાજુ કહેવાય? પૃષ્ઠ બાજુ કહેવાય. ઓકે, તો પાચન માર્ગની કેવી બાજુ? પૃષ્ઠ બાજુ. કઈ બાજુ? પૃષ્ઠ બાજુ. કોઈ નક્કર સ્થિતિસ્થાપક, કેવી? નક્કર સ્થિતિસ્થાપક, અને કેવી પાછી છે? રસધાની યુક્ત. કેવું? નક્કર સ્થિતિસ્થાપક રસધાની યુક્ત નલિકા અથવા તો દંડ જેવી રચના ઉદ્ભવે છે. એને શું કહેવાય? મેરુદંડ. આપણે પ્રોપર એને સમજીએ તો કે આ આપણું હતું બાહ્ય ગર્ભસ્તર, આ આપણું હતું અંતઃ ગર્ભસ્તર, અને આ વચ્ચેનું જે હતું એ શું હતું? મધ્ય ગર્ભસ્તર. કે નહીં? મધ્ય ગર્ભસ્તરની અંદર આપણે શું જોવા મળતું? દેહ કોષ્ઠ જોવા મળતા. તો કે આ રહ્યા આપણા દેહ કોષ્ઠ. આ દેહ કોષ્ઠની કઈ બાજુ જુઓ? પાચન માર્ગ અહીંયાથી છે, તો પાચન માર્ગની પૃષ્ઠ એટલે કે ઉપરની બાજુ, એટલે કે કઈ બાજુ તમને મેરુદંડ જોવા મળશે? આ બાજુ. સળંગ નલિકામય રચના છે, એટલે કે આ રીતે ઉદ્ભવેલી હશે. કારણ કે આપણે તો અહીંયા આપણે આડછેદ દોર્યો છે કોઈ પણ સજીવનો, તો પાચન માર્ગની પૃષ્ઠ બાજુએ કોઈ સ્થિતિસ્થાપક નક્કર અને રસધાની યુક્ત રચના, મેરુદંડ જોવા, એ કોઈ રચના જોવા મળે, દંડ જેવી રચના, એને શું કહેવાય? મેરુદંડ. ઘણા બધા પ્રાણીઓને આપણે મેરુદંડને આધારે વર્ગીકૃત કરી શકીએ. આ મેરુદંડ એ કોઈ પણ સજીવ, એટલે કે દેહકોષ્ઠી સજીવ છે, એ દેહકોષ્ઠી સજીવના ગર્ભ વિકાસ દરમિયાન એ અંતઃ કંકાલ રચે. શું રચે? અંતઃ કંકાલ રચી ગર્ભને શું આપે? આધાર આપશે. શું આપશે? આધાર આપશે. હવે જે કોઈ પણ પ્રાણી, આનું વર્ગીકરણ પણ થાય ને, જે કોઈ પણ પ્રાણી મેરુદંડ ધરાવે છે એને શું કહેવાશે? મેરુદંડી. આપણો આખો સમુદાય જે કોઈ પણ પ્રાણી મેરુદંડ ધરાવતા નથી એને શું કહેવાશે? અમેરુદંડી. અમેરુદંડીની અંદર કોનો સમાવેશ થાય? તો કે સછિદ્રથી માંડીને શૂળત્વચી,
આ બધા સમુદાયનો કયા જૂથમાં સમાવેશ થશે? અમેરુદંડી. જ્યારે મેરુદંડી એક પોતે શું છે? સમુદાય છે. આ બંનેની વચ્ચેનું એટલે કે કેવું? સામી મેરુદંડી. એ નથી પુખ્ત રીતે મેરુદંડી, નથી પુખ્ત રીતે અમેરુદંડી. બંનેની વચગાળાની અવસ્થા છે તો એને કેવું કહેવાશે? સામી મેરુદંડી. તો આ ત્રણ પ્રકાર પડે કોને આધારે? મેરુદંડની હાજરી કે ગેરહાજરીને કારણે. અને આ મેરુદંડ પણ એની અલગ અલગ વિભાજન પડશે. જેમ કે કયા કયા? શીર્ષ મેરુદંડી, કયું? શીર્ષ મેરુદંડી, પુચ્છ મેરુદંડી અને પૃષ્ઠવંશી. કયા કયા? શીર્ષ મેરુદંડી, પુચ્છ મેરુદંડી અને પૃષ્ઠવંશી. મેરુદંડની હાજરી જે સજીવમાં છે એના પણ ત્રણ પ્રકાર. તો આ બધા આપણે ભણીશું જ્યારે પણ સમુદાય મેરુદંડ ભણીશું ત્યારે. ઓકે, પણ તમારે 2 માર્ક્સ માટે સવાલ છે કે મેરુદંડ કોને કહેવાય? તો આ રે એની સમજૂતી. તો આ લેક્ચર માટે પણ આપણે એટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારથી સમુદાય એક ભણવાના શરૂ કરીશું. એક લેક્ચરની અંદર 2 સમુદાય ભણીશું. એટલે ત્યાં સુધીમાં તમે આ સમખંડતા છે, મેરુદંડ છે, ગર્ભસ્તર છે, દેહ કોષ્ઠ છે અને કોષી આયોજન કોની અંદર જોવા મળે, કોની અંદર ખુલ્લું પરિવહન, બંધ પરિવહન જોવા મળે, આ બધા જ ટર્મ્સ અને એની કન્ડિશન્સ બધી જ યાદ કરી રાખવી. કારણ કે ત્યારે જ્યારે તમારે સમુદાય ભણશો તો એની અંદર ઘણી બધી વસ્તુ, નવી રચના પણ આવશે, એમના ઉદાહરણ આવશે કે જે તમારા માટે પહેલી વાર હશે. તો નામ યાદ રાખવાના પણ થશે. તો પછી તમને છેલ્લે એવું ના લાગે કે ગોખણ પટ્ટી કરવું પડે એમ છે. બધું જ સમજાય એવું છે, પણ તમારે મહેનત કરવી પડશે. તો તમે મહેનત કરશો. આના પછી હમણાં આપણે સ્ક્રીનશોટ આપીશું કે જે તમે નોટબુકની અંદર નોટ ડાઉન કરી લેશો અને વાંચીને યાદ રાખવાની કોશિશ કરશો. આ યાદ રાખી લો. પછી આપણે મળીશું લેક્ચર નંબર 3 માં. ત્યાં સુધી બાય બાય અને ટેક કેર.